શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની બાળાઓને તાત્કાલિક સાયકલ વિતરણ કરાવવા NSUI દ્વારા રજૂઆત। 1 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં સાયકલનું વિતરણ બાકી, વરસાદથી સાયકલોને નુકસાન થઈ રહ્યું છે। શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત ધોરણ 8 માંથી પાસ થઈ 9માં પ્રવેશ કરતી બાળકીઓને આપવા માટેની જે સરકારની યોજના અંતર્ગત જે સાયકલો આપવાની થાય છે તે સાયકલ ડીસા તાલુકાના ભોયડ મુકામે રાખવામાં આવેલી છે। શાળા પ્રવેશોત્સવ 2023ને આજે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં આ સાયકલોનું વિતરણ તે વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું નથી। સાયકલોની સ્થિતિ અત્યારે તૂટી ગઈ છે, સાયકલો ઉપર નુકસાન જોવા મળી રહ્યું છે અને જે વરસાદની સિઝન છે અને વરસાદના કારણે સાયકલોમાં કાટ લાગવાનો શરૂ થઈ ગયો છે, જેથી અમે રજૂઆત કરીએ છીએ કે 15 ઓગસ્ટ પહેલા સાયકલોનું વિતરણ કરવામાં નહીં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું પડશે તો પણ કરશું। એવા અમૃત માળી, સવન ભારત ન્યૂઝ, ડીસા।